હેલો મિત્રો, તો અમારા નવા વિડીયોમાં તો આપ સૌનું સ્વાગત છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ રવિભાઈની બાઇકમાં માતાજીનું નામ લખાવવા। તો જો અમે અત્યારે પહોંચી ગયા છીએ ભરતનગરમાં, બરાબર। અને રવિભાઈને કીધું હતું કે ભાઈ આ રીતનું નામ બતાવીશું કમ્પ્યુટરમાં। તો હવે અમારે સિલેક્ટ કરવાનું છે આ બરાબર છે। તો અમને તો ઓકે લાગ્યું છે, બરાબર। તો હવે આ રીતનું મોઢા ઉપર લખાવવાનું છે, પણ પહેલા લખાવ્યા પહેલા આપણે લેમિનેશન કરાવવાનું છે। તો એ ભાઈ લેમિનેશન બતાવે છે કે આ રીતનું લાગશે એમ। અને રવિભાઈ થોડીક ઉતાવળ થાય છે, કારણ કે એને જવાનું છે બીજા જમવા ઉમેશભાઈ ત્યાં, એટલે રવિભાઈ થોડાક ઘાઘાત થતા હતા, પણ હવે એમાં તો કઈ કોઈનું હાલે નહીં, કારણ કે લેમિનેશન ભાઈને ઉતાવળ કરાવો તો કામ થોડું કામ તેમ બગડ્યું હોય તો પછી કઈ મજા આવે નહીં। એટલે એ ભાઈ જો કામ કરે છે, લેમિનેશન કરશે પછી નામ તો અહીંયા રેડી જ છે, ખાલી મશીનમાં એને કટિંગ કરાવવાનું છે, બરાબર। બાકી ફટાફટ થઈ જાય, પણ તો રવિભાઈને મોડું થાય છે એટલે થોડું ઉતાવળ રાખવાનું ભાઈને એક બે વખત કીધું હતું, કારણ કે ત્યાં જ્યાં જમવા જવાનું છે ત્યાં રવિભાઈની વાટે બધા બેઠેલા છે, કારણ કે બીજા મહેમાનો આવેલા છે અને રવિભાઈને હલવાની થઈ છે, બરાબર। લેમિનેશન કરી નાખ્યું છે અને ફરતી બોર્ડર લગાડે છે। બોર્ડર લગાડી નાખે એટલે પછી કઈ આજુ કામ બાકી નથી, સીધું નામ લખવાનું છે, ચોંટાડવાનું છે સીધું, બરાબર। એટલે જો નામ કટિંગ થઈને આવી ગયું છે, બહુ નામ મસ્ત લખાણું છે, એટલે લાગશે એક નંબર નામ। પછી આ લગાડીને પછી સીધું ભાગવાનું છે રવિભાઈને, કારણ કે રવિભાઈને મોડું બહુ થઈ ગયેલું છે એમ, અને અહીંયા બહુ ટાઈમ લઈ ગયો હતો। આ ભાઈને કે આપણે થોડી ઉતાવળ કરાવાય છે, તો તમે જોઈ જુઓ મસ્તીનું નામ આવી ગયું છે, પણ એકલું સિલ્વર છે એટલે કઈ બરાબર દેખાય નહીં, પણ આમાં બીજા કલરનું કવર ને રિંગ ને હોય તો સારું લાગે। જો આવું બધું એ ભાઈ સોંટડો મીના છે, જો કે ભાઈને બહુ ઉતાવળ કરાવી છે, એ ભાઈ ઉતાવળ રાખી છે, પણ પછી એનો ટાઈમ લાગતો હોય એટલો ટાઈમ લાગે જ તે, બરાબર। જો તો એ ભાઈ બહુ ઉતાવળ રાખી કામ કરવામાં, કારણ કે તેની 4 જણા અહીંયા હવેલેલા હતા, એ બધાને પછી ત્યાં જમવાનું હતું। જો બાકી તમે મિત્રો મને જણાવજો કે કોને કોને બાઇકમાં આવો માતાજીનું નામ લખાવવાનું ગમે એમ। બાકી અત્યારે તો આવો બધા નામનો બહુ ટ્રેન્ડ છે, 90% ગાડી કોઈ બાકી નહીં, કોઈ પણ માતાજીનું નામ લખે લગીરે એમ। જો સર લખાઈ ગયું મસ્તીનું, મને ખામી હોય તો પાછા કહેજો કોમેન્ટમાં મને, તો મને ખબર પડે કે આ ખામી છે એમ, બરાબર। હવે અમે અહીંથી જઈશું જમી કરીને બપોરે પછી સીધા કુલદીપભાઈ હાટું આઈફોન લેવા। હવે તો પોદાર આવી ગયું છે, હવે દુકાન સિલેક્ટ કરવાની છે કે આપણે કઈ દુકાનમાંથી લેવું હોય એમ, કારણ કે એમ તો 2 દિવસ પહેલા જાણવા આવ્યા હતા કે જ્યાં આપણને ભાવમાં સીધું અને સરળ પડશે એમ। તો હેવમોર મોબાઈલમાં જવાનું નક્કી કરેલું છે આપણે, કારણ કે બીજા બધી શોપ કરતા અમને હેવમોરમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ ને બધું મળ્યું છે, એટલે આપણે હેવમોરમાં। તો ચાલો હું તમને દુકાનની અંદર લઈ જાઉં। આમ જોતા તો એવું લાગે છે ભીડ હોય એવું, તો અંદર જઈને જોયું હવે એમ। હા તો કેટલી બધી ભીડ છે, હું તો મને એવું લાગે બીજી બધી શોપ કરતા અહીંયા હાવ સસ્તા ભાવમાં મોબાઈલ આપતા છે, કારણ કે ભીડ તો જો જાણે એમ થાય ફ્રીમાં આપે છે, આમ જો એટલી બધી ભીડ, હાલવાનો રસ્તો નથી, બોલો હાસુ માનો છો? આમ જો તો તમારે મોબાઈલ લેવાનું થાય તો પહેલા એવું લાગે તો હેવમોરમાં જ આટો મારવો, કારણ કે અમને ફાયદો થયો છે એમ। એકાદી વખત હેવમોર મોબાઈલની મુલાકાત લેવી પછી ન મજા આવે તો બીજો જ લઈ લેવો, પછી અમને તો બહુ સસ્તું પડ્યું છે, એમાં નાનો કહેવાય। આજે કુલદીપભાઈ લઈ લીધો છે, લ્યો હવે બાજુમાં મેં એની જ જો કે શોપ છે, મેં હવે ખાલી ચેક કરાવવા જવાનું છે કે કોઈ મિસ્ટેક કે એવું કઈ નથી ને એમ, પણ ન્યાય એવી બહુ એવી દુકાન છે, જો ન્યાય કરી દો પછી એવું કઈ નહીં કે એક જ દુકાનમાં કરી દઈએ એમ। એટલે અમને તો એવું જ લાગે છે આ લોકો ગામ કરતા સસ્તું તો આપતા જ છે। જો કુલદીપભાઈ ઓપનિંગ કરી નાખ્યું છે ફોનનું, જો તો 15+ લીધો છે ભાઈ। તો હવે કુલદીપભાઈ ફોન લઈ લીધો છે, હવે આપણે ઘર બાજુ જઈશું। ચાલો જો અમારા મિત્રો નીકળવા માંડ્યા છે હવે, લ્યો જો કુલદીપભાઈ ની કેવો જયદીપભાઈ જો દાંત કાઢતા કાઢતા જો, કારણ કે હવે આઈફોન 15+ આવી ગયો ને નાથમાં, એટલે ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।